રોંઢાનો નાસ્તો કરવા બધાય રોંઢાનો નાસ્તો કરી લઈ. અમે સવારમાં 10 વાગે નાસ્તો કર્યો તો વાગી ગયા છે. હાલ્યા જાય છે મસ્ત સાપરિયાળી પોગવામાં જઈ. જેસર અહીંથી 10 કિલોમીટર રૂટ છે. હવે થઈ ગયું છે જોરદાર આસમાનનું. આપણી ગાડી આવી ગઈ છે કાંટો કરાવવા. હલો મિત્રો, તો ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ને તમે જોઈ રહ્યા છો અનિલ વ્લોગ. આજે છે ને હવે આપણે પાછા જઈએ છીએ ગાડીમાં. આપણે ગાડીના કન્ટેન્ટ છે, ગાડીના બ્લોગ બનાવી છીએ. આપણે ગાડીમાં જઈએ છીએ. જવાનું છે વિજયભાઈને અરે સવાર પડી ગયું છે. તમે જોવો મસ્તનું કેવું જોરદાર લોકેશન થઈ ગયું છે. અત્યારમાં આસમાન જોવો તમે ખાલી, આમ કેવું જોરદાર છે. બાકી આ જો આ સાઈડ અમારું ગામ છે. ને જાઉં છું અત્યારે ઉમણિયા તો સોંકડિયા પહોંચવામાં છું. જવાનું કઈ બાજુ છે કાંઈ ખબર નહીં. કીધું હતું પણ યાદ નથી રહ્યું મને, કાંઈ યાદ નથી રહ્યું. એટલે પણ વિજયભાઈ આવે એટલે પાછા મુલાકાત કરાવું ને પૂછું કઈ ગામ જવાનું છે આપણે. તો અહીંયા તો અમારે પોલ્ટ્રી ફાર્મ, અમારા શેઠનું પોલ્ટ્રી ફાર્મ આવી ગયું. અત્યારે તો ફિલહાલ અત્યારે બંધ છે. ઓકે, ચાલુ હતું પહેલાં. અહીંયા સિટીઝન કંપની આ બાજુ મૂર્તુજા છે. આ બાજુ એટલે આ નામ એટલે બોલું છું કે આ કદાચ ને આપણે લાંબા ટાઈમ પછી જોયો હોય ને તો આપણને યાદ આવે કે આપણે કંપની છે આપણા ગામમાં હતી. કદાચ ને રહી હોય કે ન રહી હોય, કદાચ ને તો યાદ રહી. એટલા માટે હવે બધું છે ને આપણે નામ દઈ દઈને બોલશું ને આપણે યાદ રહીને એ રીતનો વિડીયો બનાવશું ને બધું આપણે શૂટ કરશું, જેથી કરીને આપણને છે ને ભાઈ યાદ રહે. અમે ઘણા હમણાં હું મારા મામાના ઘરે કાલે ગયો હતો ને, તો 1-2 ફોટા મારા જૂના જોયા ને, કોટલાના છે, પછી એમાં મામાની નાયરે બધાની હારે ફોટા છે. એ બધા ફોટા જોયા એટલે મને યાદ આવ્યું. ગમે ત્યારે વર્ષો પછી વીતી જાય ને તો એ વિડીયો કદાચ આપણે રહ્યા હોય કે ન રહ્યા હોય, આપણે આ વિડીયો હોય ને તો બધાને યાદ આવે કે ભાઈ અહીંયા આ વસ્તુ હતું, આ વસ્તુ અહીંયા છે, આ વસ્તુ આ છોકરો વિડીયો હતો ને એટલે આમાં વિડીયો બનાવ્યો હતો ને એટલી જગ્યા આવી હતી. એટલા માટે તો અત્યારે માનો કે આ કંપની છે, તો આ કંપની તો અહીંયા 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી ન હોય ને તો આ કંપની યાદ હોય કે ભાઈ આ આપણો વિડીયો કોઈ જોયા હોય ને અમારા ગામને, તો યાદ હોય કે ભાઈ આ કંપની અહીંયા આપણે હતી. તો આ અમારું ગામ પાછળ આ ઉમનિયાદર સોંકડી લોકેશન જુઓ તમે. આ જોરદાર લોકેશન છે. ઓગી ગયો અમારા ગામની સોંકડીએ, આવી ગયા આપણે 4 લાઈન ઉપર. તો પહેલી ગાડી પડી ને આપણે જો હમણાં બતાડું તમને. જો આ ગાડી છે ને, આ કેમ ગાડી પડી, એ રીતની ગાડી હાઈવે ઉપર પડી હોય ને, આ રીતની લાઇટો ચાલુ હોય ને તો પછી વળાંક છે આવડો. તમે જુઓ અહીંયા યુટર્ન છે, આવી રીતે આમ વળાંક છે. તો ત્યાંથી કદાચ ફાસ્ટ ગાડી આવતી હોય ને તો અહીંયા આવે ને તો ઊભી રહી જાય, કેમ કે અહીંયા છે ને લાઇટો ઝગતી હોય ને તો આપણને ખબર પડી જાય. આપણે વિજયભાઈ ત્યાં આવી જશે હારવાર. આ રીતની હોવી જોઈએ. શું કહો વિજયભાઈ, જવાનું કઈ બાજુ છે આપણે? ઢોળા ઢસા જવાનું છે આપણે. ને નીકળી ગયા છીએ વહેલા. આ છે ને સાયકલ એક્સિડન્ટ થયેલી પડી છે ભાઈ. અહીંયા જુઓ તમે વિડીયો બનાવતો ને વિજયભાઈ આવી ગયા, ખબર નહીં રહી. મેં તો તમને આ ગાડી બતાવતો ને, જો 4 લાઈન ઉપર પડી હોય ને ગાડી, તો આવી લાઇટો હોવી પડે, જરૂરી છે સાઈડમાં. તો કેટલી લાઇટો થાય છે સાઈડમાં, જેથી કરીને એક્સિડન્ટ થવાના ચાન્સ ઘણા હોય. જોવું જોઈએ સેફટી રહે. લાઇટિંગ હોય ને એટલે તમારે આમી ગાડી કદાચ રૂટમાં આવતો હોય ને ડ્રાઈવર, તો એને સેફટી ખબર પડે કે ભાઈ અહીંયા ગાડી પડી છે, તો ગમે આપણે ચિંતા કરીએ કે સાઈડમાં લઈએ કે ધીમી પાડી. બાકી આમને માવ રોડ ઉપર પડી હોય ને પડખે ગાડી ચડી ગઈ હોય તો ખબર ન પડે. તો હાલો બન્યા રહ્યો વ્લોગ મને જઈએ ગાડીએ. તો ગાડીનો સ્લેપ માર્યા પહેલાં છે ને સવારમાં પહેલાં એક જ કામ કરવાનું, ઓઇલ ચેક કરી લેવાનું. 4-5 દી 8 દી જેવો ગાળો મળે એવા ટાઈમે રેડી છે. થોડુંક ઓછું છે, થોડુંક જ ઓછું છે હવે આપણે ગાડીમાં ઓઇલ, એટલે આ માપવું જરૂરી છે. અત્યારે વિડીયો છે ને આપણે હેડમાંથી શૂટ કરું છું. તમે આસમાનનો જોવો, તમે કલર, વેધર જોવો તમે ખાલી, એક નંબર વેધર છે કે નહીં, કાંઈ ઘટે. આમાં તો આ લાઇટો વાઇટો ને જોરદાર 6:30 થયા છે. આપણે શિયાળાનો ટાઈમ છે, 12મો મહિનો છે ચાલુ અત્યારે. ટાઈમે હું તમને કહી દઉં છું ને, દી હું તમને કહી દઉં છું. તારીખ કેટલી છે ખબર નથી, વિજયભાઈને પૂછવું તો હે. વિજયભાઈ તારીખ કેટલી છે? તારીખ જોવો તો 21 તારીખ છે ને. આવું કંઈક વેધર છે ને. એની વેધરમાં આપણી ગાડી તમે જોવો તમે, આ આપણી ગાડી
આમાં 475 થેલી ભરી અત્યારે આપણે સિંગ. તો હાલો તો હવે આપણે નીકળીએ. હાલો મિત્રો, આવી ગયા આપણે મહુવા બાયપાસ. નેસવડ સોંકડી કહેવાય આપણે અહીંયા મહુવા બાયપાસમાં. તો ત્યાં આવી ગયા છીએ. હલો મિત્રો, વાગી ગયા 8:30. 8:30 વાગી ગયા છે. હાલ્યા જાય છે મસ્ત સાપરિયાળી પોગવામાં છે. જેસર અહીંથી 10 કિલોમીટર રૂ છે. હવે વિજયભાઈ ડ્રાઇવિંગ કરે છે અત્યારે. હાલો મિત્રો, તો પહોંચી ગયા આપણે મહારાષ્ટ્રમાં. હા, તમે જુઓ મહારાષ્ટ્ર જ લાગે ને તમને સર, કેમ કે અહીંનું વ્યૂ એવું છે કે ને એટલે મહારાષ્ટ્ર જ તમને લાગે. હા જુઓ તમે, કેમ પણ ચાંદમાં કેવા ઓલા છે એવું જ વ્યૂ છે. જુઓ અહીંયા લાગે કે નહીં? બાકી જુઓ તમે, આવી ગઈ અહીંયા દરગાહ. તો ભાઈ અહીંયા ઝાડવામાં આવે છે ને ભાઈ, બહુ ધ્યાન રાખવાનું. કેમ કે હાઈટવાળો માલ ભરેલો હોય ને એટલે જેસરથી કુંડલા રોડ ઉપર ધ્યાન રાખવાનું ખાસ. કેમ કે અમને તો ખ્યાલ છે, અમે તો ઘણી વખત અહીંયા હાઈટવાળો માલ લઈને હાલીએ ને એટલે અમને ખબર છે. પછી આમાં વાહન થઈ ગયા હોય ને તો પછી થોડીક તકલીફ પડે. બાકી આમ યાદો ભાગ તકલીફ નથી પડતી, કેમ કે અમને ખબર જ હોય. તો આ લીમડા છે કે નહીં, આ તો ઠોગા કેટલા હેઠા છે જુઓ. એટલે આમાં ધ્યાન રાખવાનું. ઓછો પટ્ટીમાં હાંકવાની, આ બાજુ નહીં દબાવવાની, આ બાજુ દબાવવાની. એ બાજુ દબાવ્યું હોય ને તો વાહન આગળ પાછળ જોઈ લેવાનું, વાહન આવતું નથી ને પછી એ બાજુ કટ મારવાની. નગર માલે વેરાઈ જાય ને માણસોય વેરાઈ જાય. બધું વેરાઈ જાય. નકર ઓલે હમણાં કહેવત આવી હતી ને, ઉડે તો આ નકર જો બાવરિયામાં ઘા, એમ જેવું થાય. નકર રોડ ઉપર વિખાઈ જાય. ત્યારે કેમ કે દાડિયાની સિઝન છે, બોલેરા ને મેજિકો ને ટેમ્પા ને બધું નીકળે કે નહીં ગાયા ઘા, એટલે આમાં ધ્યાન રાખવું પડે. બાકી આપણે જાણી જોઈને તો ન કરતા હોય, પણ ભૂલમાં થઈ જાય એમ. તો આ ભાઈ કેમ નીકળો ગાયા ઘા, એમ નીકળી ન હોય ભાઈ, જોવું પડે. તો હવે આ બાજુ છે એ, હવે અમારે આ બાજુ દબાવ્યું હોય તો વાહે ગાડી આવતી હોય એને શું સમજવાનું? એટલે ભાઈ તમે જોવો કારક ભાઈ, વાહે જોયું નથી, ડાયરેક્ટ એને ચડાવી દીધી. હા, હાલા વહેલા ઉડવાના ધંધા છે આ બધા. જો અમે અહીંથી ભરી હતી ગયા વખતે આ ગેટમાંથી, આ ગેટ હતી. દામનગર સિટીમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે ગેટે એવું લખેલું છે ઓલા પણ, આ બસ સ્ટેશન દામનગર. હલો ભાઈ, ઉપરની હાઈટ ઉતારી લીધી આપણે. તો તમે કેમ કે ઓવર હાઈટ હતી ને, ગેટ છે ને નીચે છે. હલો મિત્રો, તો આપણે હવે નીકળી ગયા છીએ ટ્રાન્સપોર્ટે જવા. ગાડી આપણી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે. હવે જઈએ સીધા આપણે ટ્રાન્સપોર્ટે. હવે આજમાં ગાડી ભરવાની વાત હાલે છે. તો મેળ આવે ને તો જવાનું છે, ગાડી ભરવાની છે. બાકી હવે ટ્રાય મારીએ, મેળ આવે તો જવું. બાકી પોગી ગયા આપણે સોંકડી. આ કંઈક સોંકડી છે. અહીંથી ફાઇટક દેખાય, આગળ ફાઇટક જ છે. અમારે વિજયભાઈ ડ્રાઇવિંગ કરે છે અત્યારે. કોકનો સુખનો સૂરજ ઉગી ગયો છે ભાઈ, જીજે સૌદમાં. જો તમે કોમેન્ટ હતી ને હવે નવી. રોંઢાનો નાસ્તો કરવા બધાય, રોંઢાનો નાસ્તો કરી લઈ. અમે સવારમાં 10 વાગે નાસ્તો કર્યો હતો. એક વેપારી હતા ને અમારે, અમે વાળા દાદા નાસ્તો કરવા ભેજે. વેપારી કે હું, મેં કીધું હા તમે છે ભાઈ. મજબૂરી હોય ને, મજબૂરી જમવાની. ભૂખ એવી વસ્તુ છે ને, ગમે એને ખવડાવવા મજબૂર કરી દે. કેમ, શું કેવું વિજયભાઈ તમારું? સાચી વાત છે કે નહીં? હા, હાલો તો જમી લઈ. આ છે ને અત્યારે આ પાઇપ બાંધવાનો છે આપણે. આ પાઇપ છે ને ઢીલો પડી ગયો છે. હા તો આ મળે ને, અહીંયા ટાયર અરે કરક ફટકાઈ જાય. આ જો અહીંથી ચોખ્ખો થઈ ગયેલો છે પાઇપ હેઠથી, કેમ કે અહીંયા છે ને ટાયર અડી જાય છે કરક. એટલે આને છે ને કમ્પ્લીટ બાંધી. આ 22 ફૂટ ગાડી છે, 10 સીટ છે ને 22 ફૂટ છે. આપણે 24 ફૂટ છે, આ 22 ફૂટ છે આપણે.
હલો મિત્રો, થઈ ગયા 5:45. આવું કંઈક વ્યૂ છે અત્યારે અહીંયા. દી હાથમી ગયો છે અહીંયા અત્યારે. ને આ છે જીનિંગ આપણે કોટન. અહીંયા આપણી ગાડી ભરાઈ છે ત્યારે બીજાને ત્રિપલ ભાઈબંધને બાંધવા આવ્યા હતા બીજી ગાડીથી. એનો ત્રિપલ બાંધવા આવ્યો છે. તો આ ભાઈ અમારે હાઈ કરી દો. આ ભાઈ ડ્રાઈવર છે. તો આવું કંઈક માથે હોય જો ગાડી માથે ત્રિપલ બેરપલ ને એવું બધું નાખ્યું હોય. તો અહીંયા હાઈવે ઉપર છે આપણે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર. હલો મિત્રો, તો આપણી ગાડી અત્યારે લોડિંગ થાય છે લોડરથી. આ તમે જો આ લોડર લઈને આવ્યું. અડધી કલાક થઈ છે. અડધી કલાકમાં અડધી પોણી ગાડી ભરાઈ ગઈ છે. આ લોડર એકમાં 4 ગાંહડી આવે. આમ નાખે ને એટલે વાઇડની પથ્થારી ફરી નાખે. હાવ વાઇડ મોવડાઈ જાય. હાલો તો ભરાવી ગાડી. થઈ ગયું છે જોરદાર આસમાનનું. આપણી ગાડી આવી ગઈ છે કાંટો કરાવવા. કાંટો કરાવે છે ગાડી. જો તમે લોકેશન કાંઈ ન ઘટે. આ પવન છે કે નહીં, 1 નંબર વ્યૂ આવે કે નહીં. હાલો ભાઈ, તો ભોગવામાં છે આપણે સરદાર. મસ્ત મજાનો બેઠો છું આમ સાઈડમાં. પગ ઉપર પગ ચડાવીને ગોદડું ઓઢીને જુઓ તમે. ને સરદાર પોગી ગયા આપણે. ને વિજયભાઈ કરે છે ડ્રાઇવિંગ. આમાં છે ને આપણે એક માયક લાવવાનું છે ઓરિજિનલ અવાજનું. આમ તમારા ગાડીનો અવાજ ન આવે ને એવું લાવવો છે માયક. હવે ખર્ચો કરવો જ હોય એટલા માટે તમે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ. અવાજ થોડો બહુ ઓલો ઘોંઘાટવાળો આવતો હોય ને તો એડજસ્ટ કરી લેજો થોડુંક બહુ. તો બનાવ્યો હાલો બ્લોગમાં. હાલો ભાઈ, તો જમવા ઓળો છે, ડુંગળીનું શાક છે, શીરો, ગોળ આ બધું છે. હા તમારે વિજયભાઈ. હાલો તો જમી લઈએ. સલાડ છે, આ બધું ચાસ, ભૂંગળા. હાલો મિત્રો, તો અત્યારે છે ને આપણે પોગી ગયા છીએ કંપનીમાં. વાગી ગયા 12:30. તો હવે અહીંયા રાખીને સુઈ જવાનું છે. આ તો અમારે વિજયભાઈ સાઈડમાં સૂતા છે, હું અહીંયા સૂતો છું. આઈસર કરતાં આમ કેબિનમાં આમ મોટું કેબિન આવે એમાં 3 જણામાં સમાઈ જાય. તો એ ત્યાં આરામથી અમે 3 જણા હોઈએ છીએ. એવડું મોટું કેબિન છે. આમ 4 જણા સમાઈ જાય. પણ આ બધું સોફો આખો નથી કરેલો, અડધો સોફો છે ને 4 જણા સમાઈ જાય એટલી જગ્યા છે આપણે ગાડીમાં. કેમ કે આમ મોટી કેબિન આવે આમાં. આઈસરમાં 2 જણા માઇન્ડ હમતા અમે. તો એ તો ભાઈ કેબિનમાં ફેર પડે એટલો ફેર હોય. બાકી તો હાલો તો મળીએ સવારમાં. નવા આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ બીજા વ્લોગમાં. શું કેવું છે ભાઈ તમારું? ફોલો કરી નાખજો ભાઈ. હા, અનિલ વાઘ આઈડી ને ફોલો કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો ને વધારે શેર કરી દેજો. હાલો તો હવે મળીએ સવારમાં.